નમસ્કાર કિસાન મિત્રો, આપણે નક્ષત્ર આધારિત ખેતી માર્ચ 2026 ના કેલેન્ડર મુજબ આપણે કઈ તારીખે વાવણી કરવાની છે અને કઈ તારીખે વાવણી ટાળવાની છે એ વિશે આપણે સવિશેષ ચર્ચા કરીશું. આમ તો લગભગ ઘઉંની કાપણીનો સમય આવશે. તદુપરાંત કોઈ પણ આપણે શાકભાજીથી માંડી જે પણ વેજીટેબલ્સના વાવવાનો જે સમય છે એમાં કયા નક્ષત્રમાં વાવવા જોઈએ એ વિશે આજે ચર્ચા કરીશું. માર્ચ મહિનામાં ખૂબ ઓછી તારીખો છે. એમાં દર મહિનાની જેમ આ મહિને પણ મંગળવાર અને શનિવારે આપણે વાવણી ટાળવાની છે. તો માર્ચ મહિનાના કેલેન્ડર 2026 મુજબ મંગળવાર 3 તારીખ, 10 તારીખ, 17 તારીખ, 24 તારીખ અને 31 તારીખ છે. ત્યારબાદ શનિવાર 7 તારીખ, 14 તારીખ, 21 તારીખ અને 28 તારીખ છે. તો મંગળવાર અને શનિવારે આપણે વાવેતર ખેતીનું કોઈ પણ કામકાજ ટાળવાનું છે. અમાસ 19 તારીખ છે અને પૂનમ 3 તારીખ છે. 3 તારીખે પૂનમ છે અને 19 તારીખે અમાસ છે. તો આ બંને દિવસે પણ આપણે વાવણી ટાળવાની છે અને બની શકે તો એના 24 કલાક પહેલાં પણ આપણે ખેતરનું જે પણ આયોજનનું મેનેજમેન્ટ કરીએ છીએ એની અંદર વાવણીનો જે વિષય છે એ આપણે ટાળવાનો છે. તો માર્ચ 2026ની અંદર કઈ કઈ તારીખોએ આપણે વાવણી કરવાની છે તેની ઉપર આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ 1 તારીખ પુષ્ય નક્ષત્ર છે, જે આખો દિવસ આપણે વાવણી કરી શકીએ છીએ. ત્યારબાદ છે 6 તારીખ હસ્ત નક્ષત્ર, જે સવારે 9:30 સુધી જ છે. એ સહેજ ધ્યાન રાખવા જેવી બાબત છે, કારણ કે સવારે 9:30 પછી નક્ષત્ર બદલાય છે. ત્યારબાદ છે 11 તારીખ જ્યેષ્ઠ નક્ષત્ર, એ પણ આખો દિવસ છે. ત્યારબાદ છે 12 તારીખ મૂળ નક્ષત્ર, એ પણ આખો દિવસ છે. ત્યારબાદ છે 20 તારીખ રેવતી નક્ષત્ર, એ પણ આખો દિવસ વાવેતર કરી શકાશે. અને 30 તારીખનું મઘા નક્ષત્ર છે, જે બપોરે 2:48 કલાક સુધી આપણે કોઈ પણ બીજનું વાવેતર કરી શકીશું. તો ફરીથી માર્ચ મહિનાના કેલેન્ડરની તારીખો આપ સમક્ષ ફરીવાર એક વખત રિપીટ કરું છું. 1 તારીખ, 6 તારીખ, 11 તારીખ, 12 તારીખ, 20 તારીખ અને 30 તારીખ. બહુ ઓછી તારીખો છે માર્ચ અંદર. તો આ સમગ્ર જે તારીખો આપી છે એની અંદર તમે જે પણ નવું વાવેતર કરવાના હો, તો એ નવું વાવેતર આપણે આ તારીખો મુજબના નક્ષત્ર આધારિત કરશો તો આપણા ખેતીની અંદર મહદઅંશે જે પણ રોગ જીવાત આવતા હશે એની અંદર આપણને ફાયદો થશે. વધતા આપણી જે પણ તમે બીજ નાખશો એના અંકુરિત થવાની જે ક્ષમતા છે એ ચંદ્રબળના આધારે ખૂબ સારી રીતે જે એનું જર્મિનેશન થાય છે એ ખૂબ સારી રીતે થતું જોવા તમને મળશે. આ એક નક્ષત્ર આધારિત ખેતીની મુહિમ એક એવી છે, આની અંદર કોઈ પણ પૈસાનો ખર્ચ નથી. ખાલી માત્ર ને માત્ર તમારા ખેતીના મેનેજમેન્ટ કરી અને જે સારું નક્ષત્ર હોય એ નક્ષત્રની અંદર આપણે વાવેતર કરવાનો આગ્રહ રાખી અને સમગ્ર ગુજરાતની અંદરથી જે પણ ખેડૂત મિત્રો આ ચેનલના માધ્યમથી જે પણ વિડીયો જોઈ રહ્યા છો, એ સમગ્ર ખેડૂત મિત્રો તમે અને તમારા પણ મિત્ર વર્તુળની અંદર જે લોકો ખરેખર નક્ષત્ર આધારિત ખેતીનો લાભ લઈ રહ્યા છે અને જેને પણ લાભ છે એ લોકો તમે કમેન્ટ કરી શકો છો અને તમારા મિત્ર મંડળની અંદર પણ આનો નક્ષત્ર આધારિત ખેતીથી બેનિફિટ તમે આગળ કોઈને શેર કરી અને પણ એ લોકોને પણ તમે નક્ષત્ર આધારિત ખેતી દરેક ખેડૂત મિત્રો નક્ષત્ર આધારિત ખેતી કરે એવા આગ્રહથી તમે એમને પણ મોકલી શકો છો. અને હવે જે સમય છે એ માર્ચ મહિનો એટલે ફૂલ ગરમીનો સમય આવશે, પણ તે છતાં વાદળછાયું વાતાવરણ અત્યારે હાલ પણ થોડા વાદળછાયું વાતાવરણ રહે છે. તો વાદળછાયા વાતાવરણની અંદર એક દસપર્ણીનો અર્ક આપણે છંટકાવ કરી શકીએ તો રોગ જીવાત સામે એની અંદર પણ આપણને મહદઅંશે આપણને ફાયદો થતો હોય છે. તો ખેતીનું જે કામકાજ છે આપણું, એ કામકાજની અંદર જે આપણું રૂટીન છે એ રૂટીનની અંદરથી ટાઈમ કાઢી આપણે નક્ષત્ર આધારિત ખેતી દરેક ખેડૂત મિત્રો કરે એવી દરેકને શુભકામનાઓ સાથે
જય જય ગરવી ગુજરાત.